ઉનાળો આવ્યો નથી કે ગરમી આપણને પરેશાન કરવા લાગે છે અને આ ગરમી સાથે આવે છે લૂ લાગવાનો ડર. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે એવા કેટલાક એકદમ સરળ અને ઘરેલું ઉપાયો વિશે વાત કરીશું જે આ કાળઝાળ ગરમીમાં આપણને સુરક્ષિત રાખી શકે છે. અને આ સવાલ બહુ જ જરૂરી છે, કારણ કે થોડીક સાવચેતી અને તૈયારી આપણને ગરમીને કારણે થતી ગંભીર તકલીફોથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ કે આપણે શું શું કરી શકીએ છીએ. કોઈ પણ દુશ્મનનો સામનો કરવા માટે પહેલાં એને ઓળખવો પડે, બરાબર ને? તો સૌથી પહેલાં એ સમજીએ કે આ લૂ એટલે કે હીટ વેવ આખરે છે શું અને એ આટલી જોખમી કેમ છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે બહારની ગરમીને કારણે શરીર અંદરથી એટલું બધું ગરમ થઈ જાય કે પોતાની જાતને ઠંડુ જ ના કરી શકે, એ સ્થિતિને લૂ લાગવી કહેવાય. અને આ ખાલી થાક લાગવા જેવી સામાન્ય વાત નથી હો, આ એક સિરિયસ મેડિકલ કન્ડિશન બની શકે છે. એટલે જ એનાથી બચવું ખૂબ જ અગત્યનું છે. તો પછી લૂ સામે આપણી પહેલી અને સૌથી મજબૂત ઢાલ કઈ છે? એ છે આપણા શરીરને અંદરથી ઠંડુ અને પાણીથી ભરપૂર રાખવું. ચાલો જોઈએ કે આના માટેના સૌથી સરળ ઉપાયો કયા છે. આ 4 નિયમો ભલે સાવ સામાન્ય લાગે, પણ એની અસર જબરદસ્ત છે. જુઓ, પાણી શરીરનું ટેમ્પરેચર કંટ્રોલ કરે છે. છાશ, લીંબુ શરબત કે નાળિયેર પાણી જેવા પીણા શરીરને ખાલી ઠંડક જ નથી આપતા, પણ પરસેવામાં નીકળી ગયેલા જરૂરી મિનરલ્સ પણ પાછા આપે છે. અને તરબૂચ કે કાકડી જેવા ફળો તો હાઇડ્રેશનના પાવર હાઉસ છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી, તરસ લાગે એની રાહ ન જોવી, થોડી વારે પાણી પીતા જ રહેવું. ઓકે, તો શરીરને અંદરથી તો આપણે તૈયાર કરી દીધું, પણ જ્યારે ઘરની બહાર પગ મૂકવાનો જ થાય ત્યારે શું? એ સમયે પણ કેટલીક સ્માર્ટ ટિપ્સ આપણને બચાવી શકે છે. અને આ બધા પાછળ સિમ્પલ સાયન્સ છે. બપોરે 12 થી 4 વાગ્યાનો સમય એટલે એવો સમય જ્યારે સૂર્યના કિરણો સૌથી આકરા હોય છે, એટલે બને ત્યાં સુધી એ ટાઈમે બહાર ના નીકળવું. સફેદ કે આછા રંગના કપડાં સૂર્યની ગરમીને પાછી ફેંકે છે, જ્યારે કાળા કે ઘેરા રંગના કપડાં ગરમીને શોષી લે છે. અને માથાને ઢાંકીને રાખવું એટલે આપણા મગજને સીધી ગરમીથી બચાવવો, જે ખૂબ જ જરૂરી છે. સારું, વિજ્ઞાન અને સાવધાનીની વાત તો કરી લીધી, પણ ક્યારેક આપણા વડવાઓનું જ્ઞાન, એમના દેશી નુસ્ખાઓ પણ ગજબનું કામ કરી જાય છે. ચાલો એવી જ એક રસપ્રદ માન્યતા વિશે જાણીએ. આ ઉપાય કદાચ ઘણા લોકોએ સાંભળ્યો હશે. ખિસ્સામાં એક નાની ડુંગળી રાખવી. જૂના જમાનાથી એવી માન્યતા ચાલી આવે છે કે ડુંગળી આસપાસની ગરમીને પોતાની તરફ ખેંચી લે છે અને શરીરનું રક્ષણ કરે છે. હવે આની પાછળ કોઈ પાક્કા વૈજ્ઞાનિક પુરાવા ભલે ન હોય, પણ આપણી પરંપરાનો આ એક રસપ્રદ હિસ્સો જરૂર છે. અત્યાર સુધી આપણે બચવાની વાત કરી, પણ માની લો કે આટલી સાવચેતી પછી પણ કોઈને ગરમીની અસર થઈ જાય તો? એવા કયા સંકેતો છે જેને જોતાં જ આપણે એલર્ટ થઈ જવું જોઈએ? આ સમજવું સૌથી વધુ જરૂરી છે. આ લક્ષણોને ભૂલથી પણ અવગણવા નહીં. આ આપણા શરીરનું ઇમરજન્સી એલાર્મ છે, જે કહી રહ્યું છે કે હવે બસ, બહુ ગરમી સહન નથી થતી. જો કોઈને પણ ચક્કર આવે, ઉબકા જેવું થાય કે અચાનક ખૂબ જ થાક લાગે, તો તરત જ કોઈ ઠંડી છાયણાવાળી જગ્યાએ લઈ જઈ આરામ કરાવો અને પાણી પીવડાવો. અને જો થોડી વારમાં સારું ન લાગે તો ડૉક્ટરની સલાહ લેવામાં જરા પણ મોડું ન કરવું. તો આપણે લૂ શું છે, એનાથી બચવા શું કરવું અને કયા લક્ષણો પર ધ્યાન આપવું એ બધું જ સમજ્યા. ચાલો ત્યારે ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ બરાબર યાદ રહી જાય. બસ આ 4 જ મંત્રો યાદ રાખવાના છે. પહેલું, પાણી, પાણી અને બસ પાણી. બીજું, કપડાં એવા પહેરો જેમાં શરીર શ્વાસ લઈ શકે. ત્રીજું, બપોરના સમયે ઘર કે ઓફિસમાં રહેવાનો પ્રયત્ન કરો. અને ચોથું અને સૌથી અગત્યનું, આપણું શરીર જે સંકેત આપે એને સાંભળો. આટલું કરીશું તો આ ઉનાળો આરામથી પસાર થઈ જશે. દરેકના ઘરમાં ગરમીથી બચવા માટેના પોતાના ખાસ અજમાવેલા નુસ્ખાઓ હોય છે. બની શકે કે કોઈનો એક નાનકડો ઉપાય બીજા કોઈના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય. આશા છે કે આ જાણકારી આ ઉનાળામાં બધાને સ્વસ્થ અને સુરક્ષિત રહેવા